ઓહો બહુ ગરમી છે બાપા. લે આવી ગયા તમે? હા આવી ગયા અને બહુ ભૂખ લાગી છે. તું પેલા જમવાનું તૈયાર કરે જા. અને તારા સાથે ઉપવાસ છે ને, કઈ ખાધું તું નહીં? હા, શું ખાધું? કેળા સફરજન ને દાડમ ખાધું તો સવારમાં. अच्छा અને કલાક પછી સિંગદાણા બટેટા ને વેફર ને ફરાળી ચેવડો ખાધો. ठीक है. અને પછી થોડીક વાર પછી સાબુદાણાની ખીચડી ને સાબુદાણાની ખીર ખાધી હતી. હવે તમે આવી ગયા છો તો હવે તમે જમવા બેસો ને ત્યારે જ્યુસ પી લે. ઓહો બહુ આકરો ઉપવાસ હો ભાઈ તારો. બધાને આવું ન થઈ શકે. અને બધી એવું લાગે ને થોડું ખાઈ લેજે. ઉપવાસના લીધે આ ગરમીના ચક્કર ન આવવા જોઈએ. હાલ થોડું ખાઈ લે ચાલ. આ ઉપવાસ છે કે ભૂખવાસ? દબાવી દો મારું ગળું અને સુખી થઈ જાઓ. દબાવી દો. જો મને મન થઈ જશે હા? પણ તું યાર તું માણસ ઉપર આવી અરે બસ કર મારી માં. ગાડી નીચે કૂતરું આવી ગયું એ રીતે રડવાનું બંધ કર. અરે યાર લોહી પી જાય છે તું યાર. કેટલા સવાલો પૂછે. શું કર્યું મેં? જરા મોડું થયું. બીજું શું? શું? तुमने मेरे वासे में घा किया है. વાસે મેં ગ तुमने मेरी आंखों में धूल डाली है. એની માને કેટલું થૂક ઉડાડે તું. મેં તો ના પાડી છે ધ ઉપરના શબ્દો નહીં બોલતી. તારા બાપાનું નામ પણ બદલી ના. ધનસુખ ધનસુખ. तुमने मेरी लागड़ियों को कचड़ डाला है. अरे क्या है तेरे को रात को 12 बजे हिंदी में कई को बोलती है तो? अरे बोलती तो તમારી બંધ થઈ જશે. શું? બેસી જાઓ ત્યાં. આ તો બેઠા બેસો. છે ખોટે માસી લાઈન ક્લિયર, ગેટ આઉટ. અરે ગેટ આઉટ એટલે બહાર આવો. બાબુ તું તે તારી નજરે જોયું? હા માસી મેં મારી નજરે જોયું. માસા પેલી છોકરીના માથામાં ફૂલ નાખી રહ્યા હતા. આવી જ રીતે એક દિવસ મેં શાંતિલાલને પકડ્યા હતા. કોણ શાંતિલાલ? મારા બાપા. જવા દે ભાઈ. જ્યારે આપણો જ રૂપિયો ખોટો હોય ત્યારે બીજાને શું કેવું? અરે હું રાજકોટનો છું, ખોટો રૂપિયો વટાવી દઈશ. डिटेक्टिव નું કામ કરી શકે ખરો? ये क्या पूछ डाला मासी, ये मुझसे क्या पूछ डाला? क्या? कभी तुमने सूरज से पूछा है कि तड़का दे सकेगा? कभी गाय से पूछा है कि दूध दे सकेगी? कभी मुर्गी से पूछा है कि अंडा दे सकेगी? तो मुझसे पूछ रही हो कि डिटेक्टिव का काम कर सकेगा? पहले एक शायरी सुनाता हूँ. कर्ज किया है? कर्ज नहीं अर्ज किया है. સાડીમાં તું સારી લાગે છે, પંજાબીમાં પ્યારી લાગે છે, પેર હવે મિની સ્કર્ટ તો કહીશ કે કામણ ગારી લાગે છે. વાપરો સાલાનો વાપરો એની માન. ખોર શું છે તારે? આ શું કરો છો? સાલા કઈ કરવા દે તો કરે ને માણસ. पीयू ये माली है. अरे माँ बापा ये माली नहीं है, ये मवाली है. तो ऐसे मवाली माली को क्यों रखा? अरे मैंने नहीं रखा, वो घुसा है, उसने घुसाड़ा है. मेरे बगीचे में फूल तोड़ने को आया है. तोड़ने दो. अरे क्या तोड़ने दो? बाप का माल है. तो बगीचा तो तैयारी है. तोड़ो तोड़ो तो. શું થઈ ગયું? આ સાલી મણીબેન માંથી મેડોના બની ગઈ છે. હું પેલી સોનિયાની પાછળ પાછળ ફરું ને આને આ ધંધા ચાલુ કર્યા. સાલી બાટલીઓ ખોલે ને જુગાર રમે ને નથી. આજે એની માને ફોન કરીને એને બોલાવવા જેવી જ નથી. એને તો કાંઈ પણ કહી એટલે એક જ વાત કે અમારી 1 વર્ષની વોરંટી હતી. આ શું? સિગરેટ નો ઠૂઠો? એટલે ઘરમાં સિગરેટ કોને પીધી હશે? માય ગોડ, બીજું ગોડ, એની માને ત્રીજું. લાગી લાગી લાગી. अब बारी है आखिरी पड़ाव की. पढ़ाओ पढ़ाओ जे पढ़ाओ है पढ़ाओ. ध्यान से सुनिएगा. अरे ध्यान से देख रहा हूँ, क्या जालिम लग रहे. हमको दीवाना दीवाना नहीं जान. मिस्टर जगदीश ये कौन चिल्ला रहा है? वो बाजू वाले का अनाथ लड़का है.
साला इधर आके लोही पीता है पप्पा पप्पा बाहर जाना तो पप्पा जात फेरा વસી ગયા આ બધા એક એક વસાવી લો પ્રેક્ટિસ કરતો તો વાલી પ્રેક્ટિસ આવતીકાલે એક ગુજરાતી સિરિયલમાં મારે પાત્ર ભજવવાનું છે એના ડાયલોગ બોલતો હતો ઢોંગી લબાર કપટી લફરેબાજ તું પણ ફાઇન બોલે ટ્રાય કર એ નફટ છો તમે સાવ નફટ છો એ મને ખ્યાલ છે એ ચૂપ રહેજો અને તારે ચોડી દઈ ચોડી એટલે શું કરવું થાય આના લાફા દૂરથી વાગે રમખોર બોલવું જોઈએ સોરી ના ના એ લાજ શરમ સાવ નેવે મૂકી છે આ જવાન જો દીકરાની સામે દારૂ પીને લવારા કરો છો તે શરમ નથી આવતી તું સીધી ઉભી રહે હાલ્યા નહીં કર ના ના મેં તમને પ્રેમ નથી આપ્યો પણ તમે મને પરણીને શું આપ્યું એ બોલો ને આ શું રોજ પૂછ્યા કરવાનું શું આપ્યું બોલો આ કોણે આપ્યું જો હું આ બધું સાંભળી લઉં છું આ લોકો અહીંયા આવીને તને મારશે આમાંથી અડધાના ઘર બજાર પર જ ચાલે છે ચાલે ગાળો આપે છે એ જેની અક્કલ ના ચાલે એ જ નસીબ ચલાવવા નીકળે કે તારા બાપુની હા તબિયત સારી છે ને આજે બાપુએ આટલો જ્યુસ પીધો બોલો જ્યુસ આ હું શું કહું જરા મને આ રિમોટ આપું તો હું હમણાં રિમોટ નહીં આપો જક્કી છે તું એક નંબરની છલી मेरी प्यारी इंदु શું કે વાલી યાર કાલની તને એક વાત કીધી છે પણ ભૂલાઈ જાય બોલો ને કાલે રાત્રે સપનામાં યમરાજ આવ્યા શું કીધું એ કહેતા હતા તમારી બાયડી બહુ સુંદર છે એ કે તો હું છું પછી તમે શું કીધું મેં કીધું તમને આટલી બધી સુંદર લાગતી હોય તો તમે ઉપાડો લઈ જાઓ એ જ કરું છું આખા ઘરમાં આ બાથરૂમ જ એવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ મળે છે હું તો કહું મારી પથારી અહીંયા જ કરતી જાય આવજો કે પછી બાથરૂમમાં જાઓ કપડા પાણીમાં બોળી દેજો બીજી કોઈ સૂચના તારું કઈ બોલવાનું છે તે તો બધું બોલી જ નાખ્યું છે ચાલો હશે સાંભળવાની શું છે મારી નવી પેન્ટ ઇસ્ત્રીમાંથી આવી ગઈ કેમ આજે મારે એક બહુ હાઈ લેવલની મીટિંગ છે હાઈ લેવલ 12મા માળે છે હાઈ લેવલ પેન્ટ આવી કે નહીં બોલ ને તમને મારા કરતા પેન્ટ ની વધારે ચિંતા છે પણ એ તો હોય જ ને ગાંડી તારા વગર બહાર જવાય કે પાટલુન વગર થોડું બહાર જવાય અરે તું છોડ ને બોલતી નહીં પાટલુન નો ટોપિક નહીં કરતી નવી ને નવી પેન્ટ તારી માએ બાળી નાખી આ લંગડી ઇસ્ત્રી કરવા લીધી ને ભૂલી ગઈ ને સાલી એવી જગ્યાએથી બાળ્યું છે રફુએ થતું નથી જરૂર શું લાગી લે નુકસાન કરે હદ કરો છો હદ 5 રૂપિયા માટે 20 રૂપિયાના ફોન કર્યા કરવા પડે પૈસા ઝાડ પર નથી ઉગતા સમજી અને જો માલતી મારો તો સ્વભાવ જ જુદો છે યાર અરે એકવાર મન થાય તો માણસને આમ ધડ દઈને લાખ રૂપિયાનું દાન આપી દઉં મન નથી થતું એ જુદી વાત છે જો સમાજ સવાલ પૈસાનો નથી સવાલ મારા સિદ્ધાંતનો છે ભાઈ હા સ્વામી વિવેકાનંદે કહ્યું છે હવે નાઈ લો એની માને વિવેકાનંદે હવે નાઈ લો એવું કોને કહ્યું હું કહું છું અરે ભગવાન તું યાર આમાંથી ઊંચી નથી આવતી સવાર પડે ને તારું ચાલુ થઈ જાય ચાલો નાઈ લો દાણાવાળાને ત્યાં જઈ આવો ઇલેક્ટ્રિકના બિલ ભરી આવો